આ પ્રોગ્રામના પ્રાયોજક છે કલ્યાણ જ્વેલર્સ। સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર। દલિત કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ। અત્યાર સુધીમાં કુલ 33 આરોપીની ધરપકડ। સ્ટેટ હાઈવે 15મી ઓગસ્ટ લઈને આપ્યું એલર્ટ। દલિતો અને વીવીઆઈપીના મુદ્દે પણ એલર્ટ। ગુજરાત પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। ગોંડલના રીબડા ગામના ખેડૂતોને રૂડાના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કર્યો વિરોધ। ખેડૂતે હિજરત અને આત્મવિલોપનની આપી ચીમકી। ભાવનગરમાં પાસના કાર્યકરોએ સીએમ રૂપાણી અને અમિત શાહનું પુતળાનું કર્યું દહન। 5 કાર્યકર્તાઓની અટકાયત। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી 13 ડેમોમાં નવા પાણી। જૂનાગઢના વિલિંગડન ડેમ ઓવરફ્લો તો કચ્છના 3 ડેમ પણ છલોછલ। રાજકોટમાં લોકમેળાની તૈયારી શરૂ। મેળામાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધનું ફરમાન તો આદર્શ ગામની થીમ પર લોકમેળાનું આયોજન। અને કાલે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ। ગીર સોમનાથ, સાસણગીર, અમરેલીમાં તડામાર તૈયારી। 5 લાખથી વધુ લોકો જોડાશે રેલીમાં। સમાચારની શરૂઆત કરીએ। દલિત કાંડમાં વધુ એક આરોપીની સીઆઈડીએ ધરપકડ કરી છે અને આ સાથે જ કુલ આરોપીઓની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે। આરોપીઓ પર ઉનાના સમઢિયાળામાં દલિતોને માર મારવાનો આરોપ છે અને સરા જાહેર આરોપીઓને દલિતોને માર માર્યો હતો અને ગોવંશની હત્યાની આશંકાના સાથે માર માર્યો હતો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા હતા અને આરોપીઓની ધરપકડ પોલીસને હાથ લાગેલી વિડીયો ક્લિપ અને તપાસના આધારે ઝડપી પાડ્યા છે। કુલ 33 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દલિત કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે માહિતી સામે આવી રહી છે આ રીતે અને જે રીતે આ આરોપીઓ પર ઉનાના સમઢિયાના દલિતોને માર મારવાનો આરોપ છે। જે રીતે સરા જાહેર આરોપીઓ દલિતોને માર માર્યો હતો અને ગોવંશની હત્યાની આશંકા સાથે માર મારવામાં આવ્યો અને આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે। તો રાજ્યમાં આગામી સ્વતંત્રતા પર્વને લઈને સ્ટેટ હાઈવે એલર્ટ આપ્યું છે અને જેના પગલે ગુજરાત પોલીસ રાજ્યમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે જે અંતર્ગત એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ડેપો પર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દલિતો તથા વીવીઆઈપી ઉપરાંત ગોરક્ષકોના મુદ્દાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઈવે એલર્ટ જાહેર કર્યું છે। 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે તેને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે। હિતલ, જણાવશો શું માહિતી છે આ અંગે હાલ? ખાસ કરીને જણાવી દઉં કે 15મી ઓગસ્ટ આવી રહી છે અને ત્યારે સ્વાભાવિક રીતે કે જે એલર્ટ ની પ્રક્રિયા છે, સુરક્ષાની દ્રષ્ટિએની પ્રક્રિયા છે, કારણ કે ગુજરાત સરહદી એ રાજ્ય છે, પાકિસ્તાનની બોર્ડરને અડેલું રાજ્ય છે અને તેના કારણે ગુજરાતમાં કોઈ બાંધફોડ પ્રવૃત્તિ આતંકવાદીઓ ન કરી શકે એ માટે આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે। અને મહત્વનો મુદ્દો જોવા જઈએ તો ગુજરાતની જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તેના અનુલક્ષીને પણ આ મહત્વની 15મી ઓગસ્ટની જે ઉજવણી છે એમાં કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે એ માટે આ પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય એવું પોલીસ સૂત્રોથી જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ, હિતલ, જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? સ્વાભાવિક છે કે આ પ્રકારે જયારે એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે આખી ઘટનામાં જોવા જઈએ તો નાકાબંધી કરવામાં આવી છે। સાથે સાથે ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુઓ તેને ચેકિંગ કરીને તેની ઉપર વોચ રાખવામાં આવી રહી છે। જાહેર સ્થળો છે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જાહેર માર્ગો ઉપર અને ટ્રાફિક વધારે રહેશે તે જગ્યાએ વાહન ચેકિંગ પણ હાથ ધરવાની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા માટે।
તો ગાંધીનગરમાં સંસદીય સચિવની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો, જેમાં વાસણ આહિર, રણછોડ દેસાઈ, વિભાવરી દવે, ભરતસિંહ ડાભી, શ્યામજી ચૌહાણ, જેઠાભાઈ સોલંકી, બાબુભાઈ પટેલ અને જયંતિ રાઠવાનો સમાવેશ થાય છે. આજે આ તમામે સંસદીય સચિવ પદે શપથ ગ્રહણ કર્યા છે. તો રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે, ત્યારે આ તરફ અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ભમોદરા, સેલણા, વંડા, ઝુંઝુડા ગામે વરસાદ પડતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેમાં 138 ડેમોમાં નવા પાણીનો 28.10% જથ્થો ઉમેરાયો છે, જેમાં કચ્છના 20 ડેમોમાં 38.60% પાણીના જથ્થાનો વધારો થયો છે. સૌરાષ્ટ્રના 13 અને કચ્છના 3 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે જૂનાગઢનો વિલિંગન ડેમ ઓવરફ્લો થયો છે. તો અષાઢના છેલ્લા દિવસોથી મેઘરાજા ગુજરાત પર મહેરબાન થયા છે. પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયા બાદ પણ રાજ્ય પર મેઘમહેર જળવાઈ રહી છે. ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરતા અડધા જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો કે આવો વરસાદી માહોલ ગુજરાતમાં હજુ 2 દિવસ સુધી યથાવત રહેશે અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમ રાજ્યને પાણી કરશે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકની આગાહી કરવામાં આવી છે, જેમાં સાર્વત્રિક વરસાદ પડશે. તો જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરીજનો દૈનિકના બદલે 1 દિવસ છોડીને પાણી વિતરણ કરાય છે. છેલ્લા 2 વર્ષથી પડી રહેલા ઓછા વરસાદના કારણે 3 દિવસે એક વખત પાણી વિતરણ કરાતું હતું, પરંતુ આ વર્ષે અનરાધાર વરસાદ વરસતા ડેમો ભરાઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા દૈનિક પાણી પુરવઠાને લઈને ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. મનપા તંત્ર દ્વારા હાસ્યાસ્પદ જાહેરાત કરાઈ હતી, જેમાં જામનગરના સ્થાપના દિનની લોકોને ફરી વખત 1 દિવસ છોડીને પાણી મળશે, ત્યારે દૈનિક પાણી વિતરણની વ્યવસ્થા કરાય તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે. ડેમો ખાલી હતા, એ ડેમો અત્યારે ભગવાને આપણને પૂરતું પાણી આપી દીધું છે, ત્યારે આપણે જામનગરનો જે કાપ હતો એ ઉઠાવી અને આપણે એકાત્રા પાણી આપવાનું નક્કી કરેલું છે અને જામનગરને ખૂબ જ સારું પાણી મળે એવી જ અમારી શુભકામના છે. તો આ લોકો 1 દિવસનો પાણી કાપ ઉઠાવી લેવા માંગે છે, જ્યારે કુદરત જામનગર શહેર ઉપર અને જામનગર શહેરની પ્રજા ઉપર કેટલીક પ્રાર્થનાઓથી, કેટલીક દુઆઓથી, કેટલીક મન્નતોથી જ્યારે મહેરબાન થયો હોય ને એક જ દિવસના અંદર અગર જો બધાય જળાશયોના બધાય ડેમ અગર જો ઓવરફ્લો એમ કહેતા હોય કે થઈ ગયા હોય ને થઈ ગયા છે માલિકની મહેરબાનીથી, તો દૈનિક પાણી આપવામાં, ડેલી પાણી આપવામાં આપણે વાંધો શું છે? ભાવનગરમાં આજે પાટીદાર સમિતિ દ્વારા નિર્મળનગરમાં લોલીપોપ વિતરણ પર સીએમ વિજય રૂપાણી અને અમિત શાહના પુતળાનું દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર્તાઓ મુખ્યમંત્રીનું પુતળું બાળે તે પહેલા જ પોલીસે પુતળાનું આંચકી લીધું હતું. ત્યારબાદ પાટીદાર અમિત શાહના ઘાસના પુતળાનું દહન કર્યું હતું અને પોલીસે આ મામલે પાટીદાર સમિતિના 5 કાર્યકરોની અટકાયત પણ કરી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક નવતર કાર્યક્રમનું આયોજન હીરા બજારમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં બહુમતી વસ્તી ધરાવતા પાટીદાર સમાજને અમિત શાહ અને ભાઈ વિજય રૂપાણી બંને દ્વારા એક લોલીપોપ આપવામાં આવ્યું હતું. આજે એ લોકો લોલીપોપ વિતરણ કરવા હીરા બજારમાં નીકળ્યા હોય અને હીરા બજારના પાટીદારોએ એને ખેંચી લીધા હોય, લોલીપોપ એના મોઢા ઉપર મારી હોય અને એની આખરે એને પૂતળા બાળી દેવાનો પ્રોગ્રામ હતો. હવે વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં રૂડાનો અનેક પ્રશ્નો છે. છેલ્લા ઘણા સમયથી રૂડાનો વિરોધ થઈ રહ્યો છે. આડેધર રોડના પ્લાને લઈને ગાંધીનગર રૂડાના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા છેલ્લા 1 વર્ષથી 52થી વધારે ગામોએ અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે, જેમાં રૂડાના અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગાંધીનગરના અધિકારીઓને 2031નો પ્લાન જાહેર કરવામાં આવતા
આ પ્લાન્ટનો ગોંડલ તાલુકાના રીબડા ગામના ખેડૂતોએ પોતાનો સખત વિરોધ દર્શાવ્યો છે. તો આ વિરોધમાં રીબડા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને સાથે સાથે મહિલાઓએ પણ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જો સરકાર રસ્તાઓનો પ્લાન ફેરવાશે નહીં તો આત્મવિલોપન અને હિજરત કરી જશે, જેને લઈને સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પણ જો કોટડા અને લોધિકાની જે ચોકડી છે એ ચોકડીએથી એ જ રસ્તો પૂરો કરે તો કોઈ સર્વે નંબર જતો નથી. સરકારના અબજો રૂપિયા બચી જાય છે અને એનો હેતુ બર આવી જાય છે. એ સિવાય ટ્રાવેલ્સ સીમાડો છે સાપુર અને વેરાવળનો, એને આ બાજુ રીબડા છે, ઓલી બાજુ સાપુર વેરાવળ, એમાં 400 ફૂટનો રોડ કરવો હોય તો પણ સરકારને એક પણ ખેતરને કે એક પણ લેન્ડને વળતર આપવું પડે એમ નથી. ટ્રાવેલ્સમાં 400 ફૂટનો રોડ થઈ શકે એમ છે. રીબડાને કોઈ જાતની નડતર થાય એમ નથી અને એમનો હેતુ બર આવી જાય એમ છે. એમને રિંગ રોડ જે બનાવવો છે એ બની શકે. જેને ઈ ખેતર ઉપર જેનો નિર્વાહ છે એવા ખેડૂતોની આ જમીન કપાય તો આખરે ઈ લોકોને જાવું ક્યાં, એમને બીજો રસ્તો શું? અને અમારા સરપંચની માજી ધારાસભ્યએ વાત કરી એ વાત બહુ સાચી છે. તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો તેના પર એક નજર કરવામાં આવે. જે રીતે સિંગતેલમાં આજે દિવસે ને દિવસે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને સિંગતેલના ભાવ કાબુમાં લેવા માટે પુરવઠા મંત્રી સાથે મિલ માલિકોએ અગાઉ બેઠક કરી અને બેઠકમાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2125 રાખવાનો નિર્ણય લેવાયો હતો. આમ છતાં ફરી સિંગતેલના ભાવમાં તેજી આવી છે અને લીટરના ડબ્બે ₹35નો વધારો થયો છે. સરકાર બદલતાની સાથે જ તેલિયા રાજાઓએ સરકાર સાથે થયેલી સમજૂતી પણ તોડી નાખી છે. હવે રૂપાણીની સરકાર જન્માષ્ટમીના તહેવાર ઉપર તેલના ભાવ પર અંકુશ મૂકે તેવી લોકોને અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સિંગતેલમાં સટ્ટાખોરી શરૂ થયા બાદ ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ભાવમાં મોટો ઉછાળો આવતા સરકારે મિલોમાં દરોડા પાડી કાર્યવાહી શરૂ કરી હતી. દરોડાની કાર્યવાહીથી નારાજ થઈ મિલ માલિકો રાજ્યના પુરવઠા મંત્રીને મળવા ગયા હતા અને સિંગતેલનો ડબ્બાનો ભાવ દિવાળી સુધી ₹2125 નહીં વધે તેની ખાતરી આપી હતી. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ જામનગરની, તો જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવા બંધ છે, જેને લઈને સામાન્ય પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શાસક પક્ષ દ્વારા બસ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવી હૈયાધારણાઓ અપાઈ છે. જોકે શાસક પક્ષની આ જાહેરાતને વિપક્ષ માત્ર લોલીપોપ ગણાવી રહી છે. ત્યારે શહેરના જરૂરિયાતમંદોને સિટી બસ સેવાનો લાભ મળે તે હેતુથી વિપક્ષ દ્વારા અનેકવાર ધરણા અને વિરોધ પ્રદર્શન પણ કરીને રજૂઆત કરાઈ હતી, પરંતુ શાસક પક્ષે તેની કોઈ ગંભીર નોંધ ન લીધી. તેને લઈને જે કહી શકાય કે સિટી બસના મુદ્દે 4 વખત સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો થઈ ચૂક્યા છે, તેમ છતાં શહેરને હજુ સુધી બસની સેવા મળી નથી. ત્યારે આ મામલે મેયરનો સંપર્ક કરાતા વહેલી તકે સિટી બસ સેવા શરૂ થવાની હૈયાધારણા આપી હતી. સિટી બસના ફોટાથી શું જામનગર શહેરની પ્રજા સંતોષ માની લઈએ? એવી સ્થિતિ અત્યારે જામનગર શહેરની પ્રજાની વચ્ચે આ સત્તાધીશો દ્વારા કરવામાં આવી ગઈ છે કે માત્ર ફોટાથી જામનગર શહેરની પ્રજા સંતોષ માની લઈએ. હજી પણ દિલ્હી ઘણું દૂર હોય એવી સ્થિતિ છે ને 2 મહિનાથી હજી એમ કહે છે કે 2 મહિના પછી આવશે. પણ તમારા માધ્યમથી સત્તાધીશોને હું જણાવવા માંગુ છું કે સિટી બસ જ્યાં સુધી જમીન ઉપર નહીં આવે ત્યાં સુધી વિરોધ પક્ષ સતત સિટી બસ બાબતે લડાઈ ચાલુ રાખશે. જામનગરમાં જે સિટી બસની વાત થઈ રહી છે ત્યારે બસની ચકાસણી થઈ રહી છે અને પસંદ કરેલ નમૂના મુજબની એક બસ આપણે રક્ષાબંધનના દિવસે જામનગર ખાતે આવી જશે. ત્યારબાદ 3 બસો 5 સપ્ટેમ્બર સુધીમાં આવી જશે અને બાકી રહેતી 6 બસો
અંદાજે આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં જામનગરમાં આવી જશે. સિટી બસ ચલાવવા અંગેના કોન્ટ્રાક્ટર અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય થઈ ગયેલો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નગરપાલિકાની ઓફિસનું સ્થળાંતર કરાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. તેથી સ્થાનિકોએ આજે રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તો પછી નગરપાલિકાની ઓફિસ કેમ શહેરથી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવી રહી છે. તો આ સાથે જ લોકોનું કહેવું છે કે ગરીબ લોકોને સરકારી કામો માટે 25 રૂપિયા ખર્ચીને જવું પડે છે. જેથી આજે લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો આગામી 7 દિવસમાં કોઈ નક્કર નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નગરપાલિકાનો જે 5 કિલોમીટર દૂર સ્થળાંતર થાય છે તેના વિરોધમાં અમારો સખત શબ્દમાં વાંધો છે. 5 કિલોમીટર જેટલું દૂર આ નગરપાલિકા આવતી હોય તો ગામમાં જગ્યા નથી. આ સારી જગ્યા હોય તો 2.5 કરોડ જે આવ્યા છે સારી જગ્યામાં ત્યાં ડેવલપ કરો ને કે ભાઈ નાના માણસોને 25 રૂપિયા ખર્ચીને અહીં ન આવવું પડે. ભારત સરકારના ડિજિટલ વાનનું સુરેન્દ્રનગર જિલ્લામાં આગમન થયું છે, જે આગામી દિવસોમાં વિવિધ તાલુકાઓમાં ફરી માહિતી પૂરી પાડશે. ઓનલાઈન સેવાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ વાન દ્વારા કામગીરી અંગે માહિતી આપવામાં આવી રહી છે. જ્યાં ડિજિટલ વાન સાથે આવેલ અધિકારીઓએ જન્મ મરણની નોંધણી, દસ્તાવેજ, પરીક્ષાના પરિણામ, લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સહિતની સેવાઓ તેમજ પાણી, વીજળી, ટેલિફોન બિલ અને રેલવે ટિકિટ બુકિંગ સહિતની સેવાઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. આ ડિજિટલ વાન તમામ તાલુકાઓમાં 28 ઓગસ્ટ સુધી ફરશે અને તે દરમિયાન વંચિત લોકોની આધાર કાર્ડ અંગેની કામગીરી પણ કરવામાં આવશે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ, કુદરત પણ ક્યારેક મૂંગા પશુઓ સાથે કેવી ક્રૂર રમત કરે છે. માંડવી તાલુકાના 2 અલગ અલગ ગામો પર ગૌ માતાના મોતના બનાવે અરેરાટી સર્જાઈ છે. આ મોતના બનાવની વિડંબણા કે વિચિત્રતા તો જુઓ કે માંડવીના ડેરિયા ગામે 4 માલધારીઓની 14 ગાયો અને 13 વાછડીઓ વરસાદમાં ઠંડીથી પલાળ્યા બાદ ભૂખમરાથી મૃત્યુ પામી હતી. 27 ગાયોના મોત ઠંડી અને ભૂખમરાના કારણે થયા હતા. તો માંડવીના મોટી રાયણ ગામે એનાથી પણ વિપરીત કરુણ બનાવ બન્યો હતો, જેમાં 25 ગાયોના મોત ભારે ખોરાક ખાવાથી થયા હતા. મોટી રાયણના જૈન સંઘ દ્વારા ગામના ગૌવંશને આપેલ નિરણમાં ગોળ, ભૂસું અપાયું હતું. ભારે ખોરાકથી પશુઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. માંડવીની બંને ઘટનાઓમાં પશુ ચિકિત્સક ડોક્ટર HS ભુરાણીયાની સાથે 18 જેટલા પશુ ડોક્ટરો સારવાર માટે ખડે પગે રહ્યા હતા. અન્ય ખોરાક જ્યારે આપવામાં આવતો હોય છે તો તેનું પાચન થતું નથી હોતું. તેમાંથી એસિડ ઉત્પન્ન થયું અને આ વધુ પડતા એસિડ ઉત્પન્ન થવાના કારણે સિવિયર એસિડોસિસ જે કન્ડિશન ઊભી થઈ પશુઓમાં ને તાત્કાલિક સારવાર ન મળવાના કારણે તે પશુઓનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધી સિંહને બચાવવા માટે વન વિભાગે ભારે જહેમત કરવી પડી હતી. ઘણીવાર રેલ અકસ્માત, માર્ગ અકસ્માત કે અન્ય અકસ્માતોમાં સિંહના મોત થતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં સિંહને મોતના મુખમાંથી બચાવવા માટે હવે માનવ મહેરામણ મેદાને આવ્યું છે. ત્યારે આવતીકાલે 4 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે અને સાથે જ યોજાશે મહારેલી. 10મી ઓગસ્ટે ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસે મહારેલીનું આયોજન. 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ. એશિયાટિક સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવા છેલ્લા કેટલાય વર્ષોથી વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમીઓ અથાગ પ્રયાસ કરી રહ્યા છે.
જો કે અમુક અંશે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 3 જિલ્લા એટલે લીધા છે કે 3 જિલ્લામાં મુખ્યત્વે સિંહનો રહેવાસ છે, રહેઠાણ છે અને એ 3 જિલ્લાઓમાં સિંહ ફરે છે અને એ 3 જિલ્લાઓમાં અમારે જેટલા 3 જિલ્લાઓના માણસો છે એને પાસેથી એની અવેરનેસ પહોંચે અને આ અવેરનેસ ફક્ત 3 જિલ્લાઓમાં નહીં બલ્કि પૂરા સૌરાષ્ટ્રમાં, પૂરા ગુજરાતમાં અને પૂરા આપણે ભારતમાં પહોંચે એના માટે આ રેલી અને આ એક સંકલ્પનો કાર્યક્રમ કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ પણ કરી દેવાઈ છે. પ્રથમ વખત સિંહોને બચાવવા માટે 5 લાખથી વધુ લોકો આ મહારેલીમાં જોડાશે. લોકો સિંહોના મુખોટા પહેરીને સિંહોને બચાવવાનો સંદેશો ફેલાવશે. જો બાળકો છે સ્કૂલના એ બાળકો સુધી અગર આ વાત પહોંચે તો જેમ આ બાળકો પર વાત પહોંચશે તો આ એક બાળક પોતાના ઘરે જઈએ અગર 4-5 માણસોને આ વાત બતાવે તો આ વાત પૂરા સૌરાષ્ટ્રમાં લાખો લોકો સુધી પૂગશે. એટલે અમે આ સ્કૂલ સાથે જોડાયા છે. અને સિંહોના રક્ષણ માટે સૌથી મોટી રેલી પ્રથમ વખત યોજાઈ રહી છે. આ મહારેલીને લઈને વન વિભાગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. સાતમ આઠમનો મેળો નજીક આવી રહ્યો છે તે રાજકોટના લોકમેળાની મજા માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો લોકોના દિલમાં વસી ગયો છે, કારણ કે આ મેળાની રંગત કંઈક અલગ જ હોય છે. ત્યારે આ મેળાને વધુ લોકપ્રિય બનાવવા માટે આ વર્ષે લોકોને રાષ્ટ્રીય ધરોહર ગણાતા આદર્શ ગામની અનુભૂતિ થાય અને લોકો વ્યસન મુક્ત રહે તે માટે ટોબેકો ફ્રી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના મેળામાં આદર્શ સાંસદ ગામનો કન્સેપ્ટ રાખવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ વિલેજ, ખેતી, સિંચાઈના સાધનો અને કુટીર ઉદ્યોગના સ્ટોલ ઊભા કરવામાં આવશે. એક લોકમેળાનું આયોજન થાય છે. આ વખતે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના હોમ ડિસ્ટ્રિક્ટ હોવાથી આ આયોજન અમે સ્માર્ટ વિલેજની થીમ ઉપર બનાવી જઈ રહ્યા છીએ. સાથે સાથ વ્યસન મુક્તિને પ્રોત્સાહન મળે એના માટે ટોબેકો ફ્રી મેળો તરીકે અમે જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ મેળા ઉપર લોકોને સાંસ્કૃતિક ધરોહર અને રાષ્ટ્રીય ધરોહરનું અવલોકન થાય એના માટે આ સાથે જ ટોબેકો ફ્રી મેળો એટલે કે મેળામાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જે લોકો ગુટખા ખાતા નજરે પડશે તેની પાસેથી આકરો દંડ વસૂલ કરવામાં આવશે. ગામોમાં બી અલગ અલગ સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. એટલે ગામોમાં જે પ્રાથમિક સુવિધાઓ છે એથી વધારે ડિજિટલ વિલેજ, સ્માર્ટ વિલેજ, શિક્ષણ, ગુણવત્તા સાથે સાથે અલગ અલગ નવી ટેકનોલોજી, સિંચાઈના સાધનો, ખેતીની નવી પદ્ધતિઓ, આ બધાનું કેવી રીતે એક ગામને આદર્શ સ્વરૂપ થઈ શકે. રાજકોટનો લોકમેળો લોકપ્રિય બની રહે તે માટે તમામ પ્રયાસો કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. લોકમેળા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ટૂંકમાં લોકો એક આદર્શ ગામની અનુભૂતિ કરી શકે તે પ્રકારના લોકમેળાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે કેવલ દવે, વીટીવી ન્યૂઝ, રાજકોટ.